વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી અને જેમાં ખૂબ જ ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લગભગ ઘણા સમય બાદ આ વાર્ષિકોત્સવની ઉજવણી થઈ રહી છે અને વાર્ષિકોત્સવની ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક થયા. ફેકલ્ટીના પ્રાંગણમાં આવેલ ઓપન એર થિયેટર પર યોજાયેલા કાર્યક્રમમાં સંગીત, નૃત્ય અને નાટ્યકલાના સુંદર સમન્વય દ્વારા ભારતીય શાસ્ત્રીય પરંપરાની સમૃદ્ધિ દર્શાવવામાં આવી. વિશેષ નોંધનીય વાત એ છે કે ફેકલ્ટીના પ્રાંગણમાં વાર્ષિકોત્સવ લગભગ 15 વર્ષ બાદ યોજાઈ રહ્યો છે. તેથી સંકુલના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થી વર્ગમાં પણ ખૂબ જ આનંદ ઉત્સાહ જોવા મળ્યો. આ કાર્યક્રમમાં સંકુલ પરિવારની સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે ઝળહળી ઉઠી. આ કાર્યક્રમો પ્રખ્યાત નાટ્યકાર અને શિક્ષણવિદ પદ્મશ્રી ચંદ્રવદન મહેતાની 125મી જન્મજયંતિને સમર્પિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત ગણેશ સ્તુતિથી થઈ, જેના દ્વારા કાર્યક્રમને આધ્યાત્મિક અને કલાત્મક માહોલ પ્રાપ્ત થયો. ત્યારબાદ રાગરંગ કાર્યક્રમ હેઠળ શાસ્ત્રીય સંગીત અને નૃત્યની વિવિધ રજૂઆતો, ગ્લોરી ઓફ તિંતાલ કાર્યક્રમ દ્વારા ભારતીય લય પરંપરાની વિશિષ્ટતા અને તબલા વાદનની કલાત્મકતા રજૂ થઈ. કાર્યક્રમ દરમિયાન રજૂ થયેલ તરાના તથા કથક નૃત્યની રચનાઓએ ભારતીય શાસ્ત્રીય કળાની સૌંદર્ય પરંપરાને ઉજાગર કરી. પરફોર્મિંગ આર્ટ્સ સંકુલના ડીન પ્રોફેસર અજય અષ્ટપુત્રએ આ પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમના આયોજનમાં સંયોજક ડોક્ટર ધનંજય વેકરિયા, સહસંયોજક ડોક્ટર નીતિન પરમાર, શ્રીમતી હેતલ આર્ય, કાર્યક્રમ સંકલન કરતા ડોક્ટર જયદીપ લકુમ, ડોક્ટર જનક જસાકિયા તેમજ ફેકલ્ટીના તમામ પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને તેઓના સંપૂર્ણ પ્રયાસોથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. સંકુલના ગૌરવરૂપ પૂર્વ વિદ્યાર્થી તથા વર્તમાન વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા, જેમાં તૃપ્તિ ગઢવીને પ્લેબેક ગાયિકા તરીકે પ્રાપ્ત થયેલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવોર્ડ એટલે કે ગીફા એવોર્ડ તેમજ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ માટે અભિનંદન આપવામાં આવ્યા. રિષભ શ્રીમાળીએ સુરતની સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની સંગીત સ્પર્ધામાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાથી તેમને પણ સન્માનિત કરાયા. ઉપરાંત સ્પૃહા જોગલેકરે વાયોલિન વાદનમાં રાજ્ય સ્તરની કલા મહાકુંભ સ્પર્ધામાં મેળવેલી સિદ્ધિ માટે અને કેદાર ગોસાઈએ બાંસુરી વાદનમાં રાજ્ય સ્તરની કલા મહાકુંભ સ્પર્ધામાં પ્રાપ્ત કરેલી સિદ્ધિ બદલ સંકુલ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું. હું પ્રોફેસર અજય અષ્ટપુત્રે ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી બોલું છું. અમારા ફેકલ્ટીની અંતર્ગત અમે લોકોએ 12મી તારીખે અને 13મી તારીખે 2 દિવસનું એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવેલ છે, જેનો આજે પહેલો દિવસ છે. અને પહેલા દિવસે મને હર્ષની લાગણી થાય છે કે આ ફેકલ્ટીની અંતર્ગત લગભગ 15 વર્ષ પછી અમે અમારા પ્રાંગણમાં આ એન્યુઅલ ડે અમે લોકો ઉજવી રહ્યા છે. અને જેને આવકારવા માટે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અમારા ભૂતપૂર્વ શિક્ષક મિત્રો અને વડોદરાના નાગરિકો અને વડોદરાના શ્રોતાજનો આ કાર્યક્રમ જોવા માટે આવેલા છે. તો હું ફરી એકવાર એ ઈચ્છું છું કે વડોદરાની જનતાને આવકારું છું કે અમારા પ્રોગ્રામ જોવા માટે જરૂર આવજો. ખૂબ ખૂબ ધન્યવાદ આપણો. જય હિન્દ.